નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ. હંમેશા અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસ બજારની અંદર છે દિવસનો બીજો ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે. પ્રથમ ભાગની અંદર માહિતી છે આપણે વેચવાલીની અને દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં કેવી વેચવાલી જોવા મળી અને આપણે અમેરિકન વાયદાની રાત્રે સપાટી બંધ સપાટીમાં છે વાયદાની જે સ્થિતિ કેવી જોવા મળી છે એ આપણે ચર્ચા કરી હતી અને ભાગની અંદર છે આપણે વેચવાની ચર્ચા કરી હતી. ઘણા બધા મિત્રોની કોમેન્ટ એ ભાગની અંદર પણ આવેલી છે અને આગલા ભાગોમાં પણ કોમેન્ટ આવેલી હોય છે. એમાંથી એક આપણે કોમેન્ટ લઈએ કે ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ આવતી હોય ખેડૂત મિત્રોની કે જે સુધારાનો લાભ ન લઈ શક્યા અથવા તો છે વેચાણ ન કરી શક્યા અને બજાર ઘટી ગઈ. ફરીથી બજારની અંદર છે રિકવરી આપણને આજે જોવા મળે છે. ગુજરાત શંકર ઘાસડીમાં છે આપણને ઘટાડો કોઈ મોટો જોવા નથી મળતો અને એ પ્રમાણે જોઈએ તો ઘાસડીની અંદર જે આપણે સુધારો જોવા મળે છે સ્થાનિક પરિબળની આપણે ચર્ચા કરેલી છે કે દેશની અંદર જરૂરિયાત છે, સ્થાનિક વપરાશ વધેલો છે, નિકાસ વધેલી છે, આયાત ઘટેલી છે. આ તમામ ચર્ચા આપણે કરતા જ હોઈએ છીએ. છતાં પણ ખેડૂત મિત્રો છે અમુક ચિંતામાં અને અમુક જે નેગેટિવ નબળા ન્યૂઝ સાંભળતા હોય તો એમાંથી થોડી ચિંતા વધતી હોય છે. પણ વારંવાર અહીંયાથી કહેવામાં આવતું હોય કે તમે 25-30% કે 50% માલ ન વેચી શક્યા હોય તો આગળ પણ તમે વેચી શકશો અને તમારો સુધારો છે તમને જોવા મળશે. અને તમે જે બજાર વિચારતા હો અથવા તો તમે જે ભાવ છે 1550 રૂપિયાથી 1600 ની વચ્ચે ગામડે તમને ભાવ મળશે અને 1550 થી 1650 ની વચ્ચે છે તમને યાર્ડોની અંદર ભાવ મળશે. આ બજાર છે તમને અવિરત જોવા મળશે. અમુક વાર ઘટાડો જોવા મળે, બાદમાં છે થોડા દિવસો બાદ સુધારો જોવા મળશે. પણ મંદીવાળાની ચર્ચા અથવા મંદીવાળાના ન્યૂઝથી તમને કોઈ ચિંતા થાય અથવા તો કોઈ પણ મંદીવાળા નેગેટિવ ન્યૂઝ તમે સાંભળો અને વારંવાર છે અહીંયા ભાગમાંથી અમે પોઝિટિવ વાતો કરતા હોઈએ છીએ અને પોઝિટિવ તમને જ્ઞાન આપતા હોઈએ છીએ. તો પોઝિટિવ માહિતી એટલા માટે આપવામાં આવે કે તમે ચિંતામાં કોઈ છે તમારું ડિસિઝન લઈ ન લ્યો અથવા તો વેચવાલી કરી ન નાખો. એ માટે અહીંયાથી વારંવાર એવા ભાગ બનાવવામાં આવતા હોય કારણ કે 70% આપણા ખેડૂત મિત્રોને વારંવાર અમે ભાગ બનાવવા છતાં છે મંદીવાળાના કારણે છે વેચીને વયા ગયા છે અને જે ભાવની અંદર છે લગભગ 15 દિવસની અંદર ઘણો બધો એ માર ખાઈ ચૂક્યા, નુકસાની ખાઈ ચૂક્યા છે. તો એવું કમસે કમ 30% ખેડૂતો ન કરે એવી આશા સાથે અમે ભાગની અંદર વારંવાર છે એવી રજૂઆત કરતા હોઈએ, ચિંતા મુક્ત કરતા હોઈએ. કારણ કે સોશિયલ મીડિયામાં છે અવનવી ખબરો અને અવનવી નેગેટિવ અથવા તો નબળી ખબરો અથવા તો મંદીની ચર્ચાઓ અથવા તો ખેડૂતોને ચિંતા થાય એવા માહોલ છે ઉભા કરવામાં આવતા હોય અને વેચાણ છે એમાંથી થતું હોય છે. વધારે પડતું વેચવાલીનું પ્રમાણ છે એમાં વધતું હોય છે. આગલા વર્ષની આપણે સરખામણી કરીએ તો આગલી સિઝનમાં છે આપણને જોવા મળી હતી મક્કમતા ખેડૂતો પાસે, કારણ કે વારંવાર છે તમારી સામે તેજીની ચર્ચાઓ કરવામાં આવતી હતી અને વારંવાર છે તેજી વધવાની ચર્ચા થતી હોય તો વધારે મક્કમતા ખેડૂતો પાસે વધતી હોય છે અને પોતાનો માલ પકડમાં રાખ્યો. એના લીધે છે બજાર 1600 થી 1700 ઘણા બધા ખેડૂત મિત્રો એ ભાવ લીધા અને એ બાદ છે ભાવ આપણે ઘટતા પણ જોવા મળ્યા. પણ 70% સારા ભાવમાં વેચાણ થયા હતા. એ બાદ છે 1500 માં અને 1500 નીચે પણ 30% ખેડૂતોનું વેચાણ થયું હતું. પણ 70% ને ફાયદો મળ્યો હતો. નહીં તો 1400 રૂપિયા ત્યારે પણ આ વેપારીઓને બ્રોકરો કરવા તૈયાર હતા. પણ જ્યારે મંદીવાળા ઓછા જોવા મળતા હતા અને તેજીવાળા વધારે જોવા મળતા હતા. તમને ભાગની અંદર છે મંદીવાળાના ઓછા ન્યૂઝ જોવા મળતા હોય ચેનલોમાં અને તેજીની ચર્ચાઓ વધારે જોવા મળતી એટલે ખેડૂતોની પકડ સારી બનેલી હતી. આ સિઝનમાં જોઈએ તો ઉલટું જોવા મળ્યું. મંદીની ચર્ચા અલગ અલગ વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં તો એવી થતી હોય કે વિદેશ વાયદો 74-75 સેન્ટ સુધી નીચે જઈ શકે છે અને વિદેશ વાયદામાં મંદી છે વધારે પડતી આવી શકે છે અને નિકાસ વગર ભારતમાં તેજી શક્ય નથી. નિકાસ થાય તો જ ભારતમાં તેજી જોવા મળશે, નહીં તો છે શક્ય નથી. એના બદલે થોડી નિકાસની અંદર ટીસકી જોવા મળી તો સરકાર હાફલી ફાફલી થઈ અને તરત જ આયાત ડ્યુટી ઉપલા લેવલમાં છે ઘટાડી દીધી અને 32 mm કરતા છે આપણે ઘાસડીની અંદર છે રૂના ભાવમાં છે આયાત ડ્યુટી 0 કરવામાં આવી. કારણ કે આ ન કરવામાં આવે તો આયાત પણ ન થઈ શકે અને આયાત મોંઘી થાય. એના લીધે છે દેશની અંદરથી નિકાસ વધે અને આયાત ન થાય તો દેશની અંદર પુરવઠાની ઘણી બધી ખેંચ પડી જાય. માટે સરકારને પણ ઊંઘ ઉડી ગઈ કારણ કે સ્થાનિક વપરાશ દેશની અંદર 19% વધીને જોવા મળે છે આગલી સિઝન કરતા. અને જોઈએ તો સામે આગલી સિઝન કરતા 7.7% નો ઘટાડો છે પુરવઠામાં જોવા મળે છે. માત્ર પુરવઠાની અંદર ઘટાડો જોવા મળે છે અને સામે છે વપરાશ દેશની અંદર વધે એટલે ભારતીય બજારો મજબૂત તો રહેવાની હતી. એના લીધે નિર્ણય સરકારને તરત લેવો પડ્યો. એસોસિએશન છે વધારે પડતું એની ઉપર પ્રેશર બનાવતું હોય છે. સીમમાંની આપણે ચર્ચા કરેલી છે આગળ 1 વર્ષ પહેલા જે સીમા એસોસિએશન દ્વારા છે વધારે પડતું પ્રેશર છે સરકાર ઉપર નાખવામાં આવતું હોય છે અને એના લીધે તાત્કાલિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે જોઈએ આપણે આજના કપાસ બજારની ચર્ચા કરીએ તો જનરલ કેટેગરીમાં ભાવ છે આજે આપણે જોવા મળે છે 1300 રૂપિયાથી લઈને 1450-55 રૂપિયા સુધી ઊંચામાં છે આજે બજાર છે. 5-10 રૂપિયાનો સુધારો પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે કારણ કે બજારમાં જે ધારણા હતી મંદીવાળાની એવી રીતના છે વિદેશ વાયદાના આધારિત છે રૂના ભાવમાં ઘટાડો કે કપાસિયાના ભાવમાં ઘટાડો થયો ને એટલા માટે છે જનરલ કેટેગરીમાં પણ બજાર મજબૂત આજે જોવા મળશે અને એ પ્રમાણે તમને જોવા તમારા વિસ્તારમાં જોવા મળે. સારા માલમાં સારા ભાવ, નબળી ક્વોલિટીમાં થોડાક નબળા ભાવ જોવા મળતા હોય. એકંદરે A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારવાળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણે 1455 રૂપિયાથી લઈ અને 1555 રૂપિયા સુધી છે ગામડે અલગ અલગ વિસ્તારોમાં છે 30 થી લઈને 34 ના ઉતારાની વચ્ચેના ભાવ છે તમને જોવા મળતા હોય. 1550 રૂપિયાથી લઈને 1600 સુધીના ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળતા હોય. 34 થી લઈને
38 ના ઉતારાવાળા કપાસના ભાવ છે યાર્ડોમાં અને ગામડે પણ તમને આપી શકે છે 1550 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીના ભાવ એક મણના. એવી રીતના A1 સુપર ક્વોલિટી એકસ્ટ્રા જે 34 થી 38 બાદ છે 38 થી 40 ના ઉતારા છે એની આપણે ચર્ચા કરીએ તો એમાં ભાવ છે તમને 1600 થી લઈને 1625 35 રૂપિયા સુધી ઊંચામાં છે તમને આપી શકે વેપારીઓ યાર્ડોમાં અને ગામડે પણ સારી ક્વોલિટીમાં સારા ઉતારાવાળામાં ભાવ છે આપી શકે. એટલા માટે ઉતારો જો તમારી પાસે હોય, આગળ પણ આપણે ચર્ચા કરેલી હતી કે મંદીમાં તમે ઉતારો કઢાવી રાખો, તેજીમાં તમે જે 30% 35% તમારે જે વેચાણ કરવું હોય એમાં તમે ઉતારો ફાયદામાં રહેશો. ઉતારા ઉપર તમે વેચાણ કરી શકો છો અને વેપારીને કહી પણ શકો છો. એકંદરે સારા સુપર ક્વોલિટીમાં ભાવ છે આપણે 15 થી 20 રૂપિયા આજે ફરીથી મજબૂત જોવા મળે છે. અલગ યાર્ડોની અંદર છે આપણે કાલે જ્યાં તેજી ન જોવા મળી ત્યાં આજે એ વિસ્તારમાં જોવા મળતી હોય, કારણ કે વેચવાલીનું પ્રમાણ અમુક વાર ઘટેલું હોય, જ્યારે ત્યાં વધારો સુધારો જોવા મળતો હોય. રૂના ભાવમાં મજબૂત સ્થિતિ બનેલી છે એ પ્રમાણે છે બજાર છે ટકેલું. કપાસિયામાં પણ જોવા મળે છે, એમાં પણ કોઈ ઘટાડો જોવા નથી મળતો. એટલા માટે અમે વારંવાર તમને કહેતા હોય ચિંતા નહીં કરવું, એક્ટિવ હંમેશા રહેવું, તમારા પાકને લઈને ફાયદામાં રહેશો. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.